આપણને એક અવસર મળ્યો છે અહીંયા ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો, ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાનો અને અખંડ ભારતની કલ્પનાને પરિપૂર્ણ કરવા માટેનો એક મોટો અવસર મળ્યો છે। G20 में वसुधैव कुटुंबकम आ चुका है और अब हम इसके ऊपर एक विश्वास के साथ चर्चा कर सकते हैं। United Nations has spectacularly failed us. We need to decolonize our thought processes. The concept which the Honorable Prime Minister has also put in place and India has to offer to the world is Vasudhaiva Kutumbakam. All policies that have to be adopted for the next world order from the Shastras, from the traditions. This balance between spiritualism and geopolitics is very essential. A spiritual sovereign, some of his ideas pertaining to technology or pertaining to the Middle Eastern crisis, they are absolutely enlightening. Indian family system is being looked at as a model for the world to look after itself in these troubled times. How can startups play a role in propagating a Vasudhaiva Kutumbakam? આપણને એક અવસર મળ્યો છે અહીંયા ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો। If the world has to listen to India, India has to be strong. This conclave actually tells us the concept of Vasudhaiva Kutumbakam and how we need to move forward. નમસ્કાર જક્ષયભાઈ, આપણી સાથે આજે જક્ષયભાઈ who is chairman director of ONDC, also chairperson of Quality Control Board અને ex chairman CREDA India, એ સાથે સાથે ટ્રસ્ટી જ્યોત ઇન્ડિયા, ફાઉન્ડર ટ્રસ્ટી જ્યોત ઇન્ડિયા। આપ જ્યોત સાથે ક્યારે જોડાયા અને ત્યારથી લઈને અત્યાર સુધીનું ટ્રાન્ઝિશન કેવું રહ્યું આપનું? એક તો પહેલાં હું બહુ નાનો હતો ને, બહુ જ નાનો, સ્કૂલમાં ભણતો કોલેજમાં, ત્યારે મોટા મારા સાહેબ દેવકીનંદનમાં ચોમાસું માટે આવ્યા ત્યારે પંડિત મારા સાહેબ યુગભૂષણ મારા સાહેબ તો બહુ નાના હતા, યંગ એકદમ જ, તમને મહાવીર ભગવાન જેવા સાક્ષાત દેખાય એવા હતા। એ વખતે વોરવા ઘરે આવે ત્યારે મમ્મી બા બધા ખાસ એમની જોડે વધારે, હું તો એટલો બધો નહોતો સંકળાયેલો, પણ એ વખતથી એમને ઓબ્ઝર્વ કરતો હતો। જ્યારે મોટા મારા જે કાળ કરી ગયા ત્યારે એ વખતે થોડો વધારે નજીક આવ્યો, એમની નિષ્ફળતા જોઈને, એમનું વાંચન અને મનન મંથન જોઈને પ્રભાવિત થયો, પાછો કરિયરમાં લાગી ગયો, પાછો ક્યાંક ને ક્યાંક અટવાયો, થોડો દૂર નજીક થયું, પણ શું છે ઘરમાંથી તો કોઈ દિવસ એવું છોડ્યા એમને નહોતા। એમના ઉપદેશ, એમના વ્યાખ્યાનને ક્યાંક ને ક્યાંક ચર્ચા મારા માતૃશ્રી પુષ્કળ કર્યા કરે, એટલે અમી છાપ તો હતી। પ્રત્યક્ષ પહેલો અનુભવ મારો લગભગ 2005-06માં જ્યારે જ્યોત મોટું ફંક્શન કર્યું ત્યારે સાહેબના આખા વિચારોથી ખૂબ પ્રભાવિત થયો અને લગભગ મને મહિનો દોઢ મહિનો એ સાઇટ ઉપર રહેવાનું અને એક વોલેન્ટિયર તરીકે કામ કરવાનો અવસર મળ્યો અને એ મારા માટે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ કહેવાય, લાઈફની એક બહુ મોટી ઘડી કહેવાય। માનવીના જીવનમાં ભણતર તો બધા કરે છે, પણ ઘડતર જે કહેવાય છે, અને એ દિવસથી આટલા લગભગ 17-18 વર્ષ જે મને જ્યોતે જે આપ્યું છે મને, કે જીવન જીવવાની પદ્ધતિ, ઘડતર, યુનિવર્સલ જસ્ટિસ, યુનિવર્સલ ટ્રુથ અને મનના બધા જ સમાધાનો, અને આ બધાનો મેં કૌટુંબિક મારા પ્રોફેશનલ લાઈફમાં, મારા વ્યવસાયિક જીવનમાં, ઇકોનોમિક મારી લાઈફમાં અને ઓવરઓલ સામાજિક લાઈફમાં એટલું બધું મને એની ખાલી માત્ર ફ્રિન્જ તરીકે નહીં, પણ મને ખરેખર મારા ઘડતરમાં જે જ્યોત સંસ્થાએ મને યોગદાન આપ્યું છે એના માટે હું સાહેબશ્રીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। ઘણા નસીબવાળા હોય છે જેને આ રીતે લોજિક, સાયન્સ, ઇટર્નલ ટ્રુથ કે આ વિષય ઉપર સાથે ધર્મને જાણવાનો, એને માણવાનો અને સાધ્ય કરવાનો એને અવસર મળે છે। જે વિઝન આજે મૂકવામાં આવ્યું એમાં યંગસ્ટર કેવી રીતે જોડાઈને વર્લ્ડ, વી કેન મેક ધ વર્લ્ડ અ બેટર પ્લેસ। મેં અંદર પણ કહ્યું માર્મિકભાઈ કે મને સદનસીબ નહોતું કે મારા ફાધરને પણ નહોતું, મારા ગ્રાન્ડફાધરને સ્વરાજ યાત્રામાં જોડવાનું સદનસીબ હતું, ફ્રીડમ ફાઇટર મુવમેન્ટમાં જોડવાનું નસીબ હતું, ઘણા લોકોને દાંડી યાત્રામાં હતું। આવા ઘણા આપણા યુગ પુરુષો, મહાપુરુષોને અલગ અલગ ચાન્સ મળ્યા છે। આપણને એક અવસર મળ્યો છે અહીંયા ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો, ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાનો અને અખંડ ભારતની કલ્પનાને પરિપૂર્ણ કરવા માટેનો એક મોટો અવસર મળ્યો છે। એ અવસર પછી આવશે, પહેલાં તમે એની જાણશો કે એનાથી આપણને શું, દરેક જણ પોતાનાથી ચાલુ કરશે કે મને શું ફાયદો, એવું નથી। જો દેશને ફાયદો કે વિશ્વને ફાયદો થશે તો ઓટોમેટિક તમને થવાનો છે। આજે એક ફેમિલીની, વન ફેમિલીને વન અર્થ
ની ભાવના છે, આ સોશિયલ ડિવાઈડ હટાવવાની ભાવના છે કે પછી ગ્લોબલ ડિવાઈડ હટાવવાની ભાવના છે, કન્ટ્રીને પહેલાં ધ્યાનમાં રાખીને, ધર્મને આગળ રાખીને, તો મને લાગે છે કે આ એક બહુ મોટો ચાન્સ અને આ એક બહુ મોટો નરેટિવ અને આ સાહેબની કેટલી મોટી દીર્ઘદ્રષ્ટિ કહેવાય કે આ G20 આયા પહેલાં કે આ લડાઈ આ કે બધું થયા પહેલાં એમણે આનો વિચાર્યું, પ્રિડિક્ટ કર્યું, આપણને કહ્યું, સાહેબે કહ્યું ત્યારે લોકોને એવું લાગતું હતું કે ધર્માત્મક કેવી રીતે, પણ ક્યાં એ દરેક વસ્તુને આપણા જીવનશૈલીમાં કે ધર્મમાં કેવી રીતે વાળે છે. અચ્છા, એટલે મને લાગે છે આ એક બહુ મોટી શરૂઆત છે અને આનું એક વ્હાઇટ પેપર વિચાર વિમર્શ થઈને ધર્માત્મા પણ પોલિટિકલ ઇન્ટરનેશનલ પોલિટિકલ ડિપ્લોમેટિક વે રીતે કેવી રીતે પોલિટિક્સને આગળ સલાહ આપી શકે એનો એક બહુ જ ઉત્તમ દાખલો છે આ. પરફેક્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વ્યૂઝ જક્ષભાઈએ શેર કર્યા. જક્ષભાઈ, થેન્ક યુ ફોર બીંગ હિયર એન્ડ શેરિંગ યોર વ્યૂઝ. આપણે બંને એક જ છીએ પ્રવાસી અને આઈ એમ વન ઓફ યોર ફેમિલી. આપણું જીઓ ફેમિલી છે એટલે મારું તો આ બહુ જ કર્તવ્ય અને મારી નિષ્ઠા, મારી ડ્યુટી બને છે આ કરવા માટે.